ભગવાન શિવની ઉપાસના કરો એટલે આપોઆપ તમારા જીવનમાં વૈરાગ્ય આવી જાય. કારણ કે નામ હોય એનો નાશ હોય. આપણે ઘણીવાર નહીં કહેતા કે સંતોને કોઈ વાતનું દુઃખ કેમ ન લાગે? કારણ કે શિવને ભજે છે. શિવનું સ્વરૂપ જ કેવું છે? વૈરાગ્ય વાળા છે. ભસ્મ લગાડે છે, ઓઢાર દાનીને છે. ભગવાન શિવ જેવો મોટો કોઈ દાતા જ નથી. શિવ સમાન દાતા નહીં, વિપત વિદારણ હાર, લજ્જા મોરી રાખ્યો અબ નંદી કે સવાર. અને એટલે ભગવાન શિવનું સ્વરૂપ કેવું છે? માથે ચાંદ છે, એ 3 નેત્ર છે. અને આપણે ગાવું પડે, ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. ચંદ્રમૌલ ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. એ શિવજી, એ શિવજી, ચંદ્રમૌલ ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કલ્યાણ હે કલ્યાણી. ભગવાન શિવનું સ્વરૂપ જ એવું છે કે જેને જોતાની સાથે વૈરાગ્યની પ્રાપ્તિ થાય. ભગવાન જ્યારે એના સ્વરૂપને જોવો તો ભસ્મ લગાડ્યું છે, રુદ્રાક્ષ પહેર્યો છે. એ રુદ્રાક્ષ પણ તમને વૈરાગ્ય તરફ વાળનાર છે. કારણ કે ભગવાનના સાધનાનું ફળ જે આંખના અશ્રુબિંદ તરીકે પડ્યું એનું નામ જ છે રુદ્રાક્ષ, રુદ્રવતાક્ષ. રુદ્રની આંખમાંથી સાધનાના ફળ રૂપે જે નીકળ્યું એને કહેવાય રુદ્રાક્ષ. એટલે રુદ્રાક્ષ પહેરે છે મતલબ સાધના યુક્ત જે જીવન જીવે છે. માથે ચંદ્રને ધારણ કર્યો છે. ચંદ્ર પણ બીજનો છે. તમે ને હું પસંદ કરીએ તો પૂનમનો ચાંદ પસંદ કરીએ, પણ બીજનો ચાંદ જે સૌથી નાનો છે. કે ભગવાન આપણને એ સમજાવવા માંગે છે કે નાનામાં નાનો માણસ પણ મારા સુધી આવી શકે. અને એ જ ભગવાને ત્રણેયને સાથે લીધા છે. માથે જે ગંગાજી જે જળ તત્વ છે, પછી અહીંયા ત્રીજું નેત્રાગ્નિ અગ્નિ છે. એ અગ્નિ અને પાણીને ભગવાને સાથે રાખ્યા છે. અને ગળામાં જે સર્પ ધારણ કર્યો છે એ છે કાળ ચક્ર. કાળને કોઈ વશમાં કરી શકે તો એ એકમાત્ર મહાકાલ છે. કાલો કે કાલ મહાકાલ, काल भी उसका क्या बिगाड़े जो भक्त हो महाकाल का. काળ ને વશમાં કરનાર છે. કાળ કહેતા સમય. સમયને કોઈ ન બાંધી શકે, પણ મહાદેવે સમજાવે છે ગળામાં જે સર્પ ધારણ કર્યો છે એ કુંડલીની શક્તિને જાગૃત કરનાર છે. અને કાળને જે સદાય પોતાના મનમાં ધરે એ માણસ ક્યારેય ખોટું કરી શકે નહીં. એને આપણે આપણા અર્થમાં સમજવું હોય તો કાળ એટલે મૃત્યુ. મૃત્યુનો ભય જે માણસને સતત હોય ક્યારેય ખોટું કરી શકે નહીં. આપણે એટલે ખોટું કરીએ છીએ કે આપણને એમ છે કે આપણે તો અજર અમર છીએ. પણ તમને ખબર પડે કે તમારે મરી જ જવું છે તો કોઈ સાથે ઝઘડો થાય. તમને કોઈ એમ કે 5 જ મિનિટ છે તમારી પાસે, તો તમે ઝઘડો કરો કે બધા સાથે સમાધાન કરો? સમાધાન કરી લઈએ ને કે હવે ક્યાં જાજુ જીવવું છે, મારે ક્યાં કોઈ માટે ભેગું કરવું છે. એટલે જે મૃત્યુ અને કાળને સમયને ધ્યાનમાં લે એ એના ગળામાં રહેલો સર્પ. અને ભગવાનને ત્યાં બધું જ વિરોધાભાસ છે. માતાજીનું જે સવાર છે એ વાઘ છે, કાર્તિકેય મહારાજનું વાહન છે એ મોર છે, ગજાનન મહારાજનું વાહન છે એ ઉંદર છે, અને શિવનું વાહન છે એ નંદી છે. નંદી છે એ ધર્મનું પ્રતીક છે.
અને જ્યાં ધર્મ હોય ને ત્યાં સમાનતા હોવી જોઈએ. એટલે ભગવાન શિવ જેના ઉપર બિરાજમાન છે એવા નંદી ક્યારેય વાઘની સાથે યુદ્ધ ન કરે, ઓલો સર્પ છે એ ક્યારેય ઉંદરને ખાવા માટે દોડે નહીં, અને બધા જ છે એ શાંતિથી એક જ ઘરમાં રહે છે. અને બધા દેવો તો એકલા પૂજાય, પણ મારો બાપ, મારો ઈષ્ટ, મારા મહાદેવ એવા છે કે એના ઘરમાં બધું જ પૂજાય. ગજાનંદ મહારાજ પૂજાય, એ રિદ્ધિ સિદ્ધિ પણ પૂજાય, એનો નંદી પણ પૂજાય, એના ઉંદરની પણ પૂજા થાય, એના મંદિરમાં રહેલો કાચબો પણ પૂજાય, એના ઘરમાં બધા જ ની પૂજા થાય. આપણે સમાજના પ્રમુખ હોય ને, તમે પ્રમુખને એકને માન મળે. તમે સરપંચ હોય તો ક્યારેક ક્યારેક સરપંચના પત્નીને માન મળે, પણ એના દીકરાને ને એના પુત્રવધુને એને કોઈ દી માન મળે નહીં. પણ અહીંયા તો દીકરાનો દીકરો એટલે લાભ અને ક્ષેત્ર. આપણે ઘર આંગણે લખીએ લાભ અને શુભ, આ બધું જ પૂજનીય છે મારા મહાદેવના દ્વારે.